આજે બનાવવા જઈએ આપણે ઘરનો મુખવાસ કેવી રીતના સિમ્પલ સરળ રીતના તડકો દીધા વગર સિક્રેટ રેસીપી નાખીને બનાવીએ ઘરનો સ્વાદિષ્ટ હેલ્ધી મુખવાસ. ચાલો મારી સાથે મારા રસોડામાં. મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આગળ ફોરવર્ડ કરો. ચાલો રસોડામાં બનાવીએ મુખવાસ. આપણે સ્વાદિષ્ટ મુખવાસ બનાવવા માટે આપણે લઈ લઈશું 250 ગ્રામ જેટલી મેં લઈ લીધી છે અહીંયા આગળ વરિયાળી. લીલીછમ વરિયાળી લીલી જ રહે એની માટેનું આપણે જે વસ્તુ નાખશું એ તમે આગળ જોતા જાઓ. એની સાથે 200 ગ્રામ મેં લઈ લીધા છે અહીંયા આગળ તલ સાથે 10 ગ્રામ આપણે લઈ લઈશું કાળા તલ. 10 ગ્રામ મેં લઈ લીધો છે અજમો. સુવા અને અલસી પણ તમે નાખી શકો, પણ હું આ 4 વસ્તુને લઈને કરવાની છું આજનો મુખવાસ. 5મી વસ્તુ આપણી છે સિક્રેટ, જે આપણે બધું થઈ ગયા બાદ એડ કરશું અલગથી. આપણે લઈ લઈશું આપણા મસાલામાંથી જોઈતી લાગતી વસ્તુમાં હળદર અને નિમક. હળદર નિમક સાથે હું લઈ લઈશ લીંબુનો રસ, જેથી કરીને આપણો મુખવાસ કાળો ન પડે અને એકદમ સરસ રીતના લીલોછમ રહે અને સ્વાદમાં પણ વધારો આપે. હું કટ કરી નાખીશ લીંબુ. એની અંદર આપણે એડ કરશું થોડું લીંબુનો રસ. વરિયાળીની અંદર હું લઈ લઈશ 1 નાની ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું માપ પ્રમાણે નિમક. એની સાથે વરિયાળી કાળી ન પડે એની માટે હું થોડું એવું નીચોવી નાખીશ લીંબુ. આ છે આપણી જૂની જાણીતી રીત. માપથી લઈ લેશું જરાક એવું પાણી, જેનાથી ને કોટ થઈ જાય પણ ભીના વધારે પડતા ન થાય, કારણ કે આ વરિયાળી હું તડકામાં સૂકવવાની નથી. આને મિક્સ કરીને કરી નાખશું થોડી વાર માટે એને ડ્રાય. છે ને આ હેલ્ધી મુખવાસ, કારણ કે આની અંદર હળદર પણ આવી અને વરિયાળી પણ છે. બધી વસ્તુને ખાવાથી અને એનો રસ લેવાથી, સ્વાદ લેવાથી ખાવાનું જાય. પછી હેલ્ધી મુખવાસ આપણે તૈયાર કરશું થોડા જ મિનિટમાં. તલના વારાની અંદર હું લઈ લઈશ અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલું નિમક. તમારા ઘરમાં જે રીતના મીઠું ખવાતું હોય એ પ્રમાણે તમે લઈ શકો. એની સાથે હું નીચોવી નાખીશ જરાક એવું લીંબુ, જરાક એવું લઈ લઈશું પાણી. કરી નાખશું એને મિક્સ. જોઈ શકો છો કે લીંબુ, હળદર અને નિમક બહુ સરસ રીતના ચડી ગયા છે, જેથી કરીને કાળા નહીં થાય પણ મુખવાસ એકદમ સરસ થશે. લઈ લીધા છે જરાક એવા કાળા તલ. નાખી દઈશ એની અંદર થોડુંક એવું મીઠું. એની સાથે જરાક એવું નાખી દઈશું લીંબુ. અજમાની અંદર નાખી દઈશું થોડુંક એવું હળદર, થોડા માપથી પ્રમાણમાં મીઠું, જરાક એવું લીંબુ. આ અજમા એમને પણ ખાવામાં બહુ જ સરસ લાગતા હોય છે. મુખવાસની અંદર અજમા એક બીજું અલગ જ કામ બતાવે છે, પણ ઘણાને ભાવે, ઘણાને નથી ભાવતો હોતો. અમારા ઘરમાં થોડો અજમો ઓછો ભાવે. ખાવામાં બહુ જ સારું, કારણ કે ખાવાનું બધું તમારું નાખે પચાવવા માટે, ગેસ માટે, કોન્સ્ટિપેશન જેને રહે એની માટે અજમાનો મુખવાસ સેપરેટથી લીંબુવાળો કરવો બહુ જ સરસ, જે આપણે આગળની રેસીપીમાં આગળ બનાવશું. આપણે આ બધી વસ્તુ મિક્સ કરીને આપણે એને હાફ એન અવર માટે કરવા દઈશું ડ્રાય. આપણું આ ડ્રાય થઈ જશે એટલે આપણે એને શેકીને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ શું નાખીએ છીએ આગળ મુખવાસમાં જોતા રહો. છોકરાઓ માટેનો મુખવાસ કરવો હોય તો તમે એની અંદર વરિયાળી પીપી પણ નાખી શકો. આપણા મસાલાની બધી વસ્તુમાંથી જે જોઈતી વસ્તુની સાથે તમે લઈ શકો. તૈયાર મળતો લાલ મસાલો, જે સ્વાદિષ્ટ મસાલો હોય છે, એ પણ તમને જોતો હોય તો મીઠાશ માટે અંદર નાખી શકો. પણ ખારો કરવો હોય મુખવાસ તો આપણે આની અંદર ચાળીને આગળ કરીએ જ મસ્ત મજાનો ખારો બહાર જેવો મુખવાસ. આપણી વરિયાળી ડ્રાય થઈ ગઈ છે, પરંતુ અંદર થોડી મોઇશ્ચર રહી ગઈ હોય તો આપણે એને કરી નાખશું શેકીને કડક. વરિયાળીને લઈ જઈશું કડાઈની અંદર. આપણે એને શેકી નાખશું ધીમા મીડિયમ તાપે. ધીમા તાપે શેકવાથી એનું મોઇશ્ચર બધું લેવાઈ જશે અને વરિયાળી થઈ જશે સૂકી અને કડક, જે ઘણા લાંબા સમય સુધી પણ મુખવાસ એવો ને એવો રહે. તો આપણે એને શેકી નાખશું ધીમા તાપે. લીંબુ નાખીને આ રીતના શેકવાથી એનો કલર એવો ને એવો જળવાઈ રહેશે અને એકદમ સરસ લીલો કલરમાં મુખવાસ આપણો બનશે. એ જ રીતના આપણે મીડિયમ તાપ ઉપર શેકી નાખશું તલ. તલનો કલર પણ એકદમ જ સરસ આવી ગયો છે. આપણે બહુ ફાઇન રીતના એને શેકી નાખશું ધીમા તાપે. આપણી ગરમ વસ્તુઓ બધી સરસ મજાની શેકાઈ ગઈ છે અને તમે જોઈ શકો કે એકદમ સરસ મજાનો અવાજ આવે છે. આ બધી વસ્તુને મિક્સ કરીને આપણે ચાળી લેશું ચાયણાથી. ચાળ્યા બાદ જે વધારાનું મીઠું નીકળશે એને આપણે કાઢી લઈશું એક બાજુ. તમે જોઈ શકો આ આપણો મુખવાસ બહુ સરસ કાળા તલ સાથે તૈયાર થઈ ગયો છે.
હેલ્ધી મુખવાસ ખાવા માટે બહુ જ સારો અને ખાધા પછી આ ખાવાથી ખાવાનું પછી પણ જાય. આપણે એડ કરી નાખશું સિક્રેટ વસ્તુ આપણી જે બાકી રહી ગઈ છે એ. મેં કરી નાખી છે ગરમ ધાણા દાળ થોડી. આપણે એડ કરી નાખશું ધાણા દાળને બધા મુખવાસની અંદર. સ્વાદમાં વધારો કરતો ધાણા દાળ બહુ જ સરસ મજાનો મુખવાસ તૈયાર થઈ જશે. બજારમાં મળે એવો મુખવાસ આપણો આ તૈયાર થઈ ગયો છે. કડક એકદમ સરસ મજાનો થયો છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ થયો છે. આપણે બનાવી નાખશું બાળકોનો થોડો મીઠો મુખવાસ. છોકરાઓના મુખવાસમાં હું નાખી દઈશ થોડી વરિયાળી પીપી, થોડો એવું નાખશું મીઠો મસાલો. આ મુખવાસ બહુ સરસ લાગતો હોય છે, છોકરાઓને ભાવે એવો મીઠો મસાલાવાળો વરિયાળી પીપી સાથે મુખવાસ બાળકોનો રેડી. ઠંડો થયા બાદ આપણે એને ભરી નાખશું એર ટાઈટ ડબ્બામાં. આ મુખવાસ ઘણા સમય સુધી એવો ને એવો રહે છે. બહાર જેવો એકદમ સરસ મજાનો મુખવાસ સિમ્પલ રીતના ઘરની અંદર તૈયાર થઈ જાય તડકો દીધા વગર. આવી સરસ મજાની રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને લાઈફ ઇન ઓસ્ટ્રેલિયા બીના મોતી. મુખવાસ જુઓ તમે કેટલો સરસ મજાનો થઈ ગયો છે, એકદમ કડક. અવાજ આવતાની સાથે ખબર પડે કે આપણો મુખવાસ કડક થઈ ગયો છે. ફટાફટ બની જતો સહેલી રીતના એને આપણે ભરી લેશું એર ટાઈટ ડબ્બામાં. એની સાથે આપણે ભરી લેશું બોટલની અંદર. છોકરાઓનો મુખવાસ પણ બહુ જ સરસ લાગશે મીઠો સ્વાદ સાથે, મીઠી વરિયાળી પીપી સાથે. તો આ રેસીપી જરૂર જોજો, ફોલો કરજો. મુખવાસના ડબ્બાની અંદર બધી જ વસ્તુ હોય પણ આપણો ઘરના મુખવાસ સિવાયની વસ્તુ વગરનો મુખવાસ એકદમ અધૂરો કહેવાય. તો ઘરનો મુખવાસ તો ભાઈ જરૂરી છે. સહેલી રીતના સિમ્પલ રીતના કેવી રીતે બનાવી નાખો જરૂર બનાવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ જ પાછા બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ બાય બાય.